અમરેલી જિલ્લાના બગસરાના સાપર ગામે સગી બહેનની હત્યા કરનાર ભાઈ પકડાયો। અમરેલી એસપી સંજય ખરાત અને એસપી જયવીર ગઢવી સહિત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ટીમો ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરી આરોપીને પકડી પાડ્યો। ગીતાબેન અરવિંદભાઈ રાઠોડના ભાઈ આરોપી નરેશભાઈ દ્વારા કરવામાં આવી હતી આ હત્યા। તે હત્યારા આરોપી નરેશને ગણતરીના જ કલાકોમાં પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ છે અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી અને આરોપીને પકડી પાડવામાં આવેલ છે। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। 2025ના રોજ બગસરા પોલીસ સ્ટેશનના સાપર ગામમાં એક મર્ડરની ઘટના બની છે, જેમાં આ કામના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામના જે આરોપી છે તેમને દીકરીને રાજીપુર સુધી ભગાડી લઈ જવામાં આવેલી હતી। જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલેણ હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થઈ ગઈ છે। બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે।